નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે એક મોટિવેશનલ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. હવે કોઈ પણ જગ્યાએ છે જ્યાં તમને લાગણી હોય ને, અટેચમેન્ટ, એ અટેચમેન્ટને લીધે તમને દુઃખ વધારે થાય. એ XY જે જગ્યાએ હોય, જેમ અટેચમેન્ટ વધુ એમ દુઃખ વધુ. એ ચાહે પશુ, પક્ષી, કોઈ વ્યક્તિ હોય કે પછી કોઈ વસ્તુ હોય, ગાડી હોય, બંગલો હોય, સાયકલ હોય, સ્કૂટર હોય. જેટલું અટેચમેન્ટ તમને એ વસ્તુ અથવા એ વ્યક્તિ સાથે હોય અને એ તમને હર્ટ કરે, અથવા તો એ વસ્તુ તૂટી જાય, અથવા એ વસ્તુમાં કોઈ નુકસાન થાય, તો તમને બહુ દુઃખ થતું હોય છે. કોઈ તમારા લવર હોય અથવા કોઈ ભાઈબંધ દોસ્તાર એ તમને હર્ટ કરે તો સૌથી વધારે દુઃખ થતું હોય, કારણ કે એ તમને સૌથી વધારે નજીક અને તમને સૌથી વધારે અટેચમેન્ટ હોય છે. અને એ જ જગ્યાએ જો તમારો મિત્ર કોઈ બીજો હોય એને અટેચ ઓછું હોય તો એને દુઃખ ઓછું થતું હોય છે. આના ઉપર આધારિત એક સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો. એક મોટો બિઝનેસમેન હોય છે, એ વિદેશ ટૂરથી ઘરે પાછો આવતો હોય છે. એરપોર્ટ ઉપર ઉતરી અને ટેક્સી લઈને એના ઘરે પહોંચે છે. ટેક્સીવાળાને ભાડું આપી અને બહાર ઊભો હોય છે. સામે જોવે છે તો એનું ઘર સળગતું હોય છે. એ જોઈને તો બહુ દુઃખી થઈ જતો હોય છે અને જોર જોરથી રડવા લાગે છે કે મારી આખી જિંદગીની મૂડી જતી રહી છે. અને બહુ જોર જોરથી રડવા લાગે છે. આજુબાજુના બધા લોકો એ આગને બુઝાવવાનો પ્રયત્ન કરે છે અને આ બિઝનેસમેન જોર જોરથી રડતો હોય છે કે મારા સપનાઓ બળી ગયા, મારી આખી જિંદગીની કમાયેલીની મૂડી બળી ગઈ. જોર જોરથી બહુ રડવાનું બંધ જ નથી થતું અને આંસુડા પડતા જ રહેતા હોય છે, પડતા જ રહેતા હોય છે. એવામાં થોડી વારમાં એનો મોટો દીકરો આવ્યો અને એના પપ્પાના ખંભે હાથ મૂકી અને કહેવા લાગ્યો કે પપ્પા, આ મકાનનો સોદો આ મકાન અમે વેચી દીધું છે. આટલું કહેતાની સાથે જ એ બિઝનેસમેન છે એ રડતો બંધ થઈ ગયો અને જાણે આંસુ તરત જ બંધ થઈ ગયા અને સહેજે દુઃખ જ ન લાગતો હોય ને એવું થયું. સામાન્ય આજુબાજુવાળા લોકો તો જેવો પ્રેક્ષકો બની જોતા હતા ને, એવી જ રીતે આ બિઝનેસમેન પોતાનું મકાન જોવા માંડ્યો. હળકતું હતું તો પણ શાંતિ, પ્રેક્ષકની જેમ જોવા માંડ્યો. જેણે એનું પોતાનું મકાન નહીં, બીજાનું મકાન બળતું હોય ને એવી રીતે પ્રેક્ષક બનીને જોવા માંડ્યો. કારણ કે હવે એને ખબર પડી ગઈ છે કે હવે હું આનો માલિક નથી. જે પણ નુકસાન થતું હતું એ હવે આપણે વેચી દીધું એનું થાય છે, મારું નુકસાન સહેજે થતું નથી. થોડી વાર પછી એનો નાનો દીકરો જોબ ઉપરથી આવે છે અને જોવે છે કે મારું ઘર સળગી રહ્યું છે. છોકરો પણ રડવા લાગે છે અને બહુ જ દુઃખી થાય છે. જોર જોરથી છોકરો પણ રડવા લાગે છે.
એના પપ્પાની સામે જોઈને કે આ છોકરો તો રડે છે. એના પપ્પા એની આગળ જઈને કે બેટા કાં રડે છે? તો કે પપ્પા આપણું મકાન, આપણી લાગણી, આપણું. એ કે આ મકાનનો સોદો થઈ ગયો છે, મકાન આપણું નથી. નાનો છોકરો કહે છે પપ્પા તમને પણ ખબર પડી ગઈ કે મકાનનો સોદો થઈ ગયો છે ને આપણે વેચી દીધું? કે હા પપ્પા મકાનનો સોદો થઈ ગયો છે, સાચી વાત છે. મકાન વેચી દીધું એ પણ સાચી વાત છે, પણ હજી સુધી આપણને પૈસા મળ્યા નથી. પૈસા નથી મળ્યા ત્યાં સુધી મકાન આપણું જ છે. આ વાત સાંભળી અને આ બધું નુકસાન આપણું જ છે. આ વાત સાંભળી એ બિઝનેસ મેન પાછો જોર જોરથી રડવા માંડ્યો. વિચાર તો કરો સાહેબ કે કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિથી તમને અટેચમેન્ટ હોય છે અને તમને ખબર હોય છે કે આ વસ્તુ મારી છે અને મારું નુકસાન થાય છે, તો તમને દુઃખ વધુ થાય છે. અને એ જ વસ્તુ કોઈ બીજાની હોય અને બીજાનું નુકસાન થતું હોય તો તમને સહેજ પણ દુઃખ થતું નથી. સ્ટોરી ઉપરથી તમને મોટિવેશન મળે છે કે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વસ્તુથી ઝાઝું અટેચમેન્ટ ન રાખો. જો અટેચમેન્ટ જેટલું વધારે હશે ને એટલું વધુ દુઃખ થશે. આ સ્ટોરી ઉપરથી તમને શીખવા મળે છે કે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ વ્યક્તિનું અટેચમેન્ટ જેટલું વધારે રાખશો એટલું જ વધારે તમને દુઃખ વધુ થશે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે જો કોઈ વસ્તુ સાથે અથવા તો કોઈ વ્યક્તિ સાથે હદથી વધારે અટેચમેન્ટ હોય ને તો આ સ્ટોરી એને શેર જરૂર કરજો. કારણ કે એ વ્યક્તિને આજ નહીં ક્યારે એ વસ્તુની સાથે અટેચમેન્ટ તૂટવાનું છે. ને જો કોઈ વ્યક્તિ આરે અટેચમેન્ટ હોય તો એ વ્યક્તિ અથવા તો તમે એને છોડીને જવાના છો. એ વ્યક્તિને આ સ્ટોરી જરૂર ને જરૂર શેર કરજો. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.